ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચ પણ હાલ બનાસકાંઠા જિલ્લા તેમજ પાટણ જિલ્લામાં પૂર પીડિતોની પડખે ઊભું છે અને સંગઠનના 20,000 થી વધુ કાર્યકરો આ સેવા કાર્યમાં લાગી ગયા હોવાનું ઠાકોર સેનાના ડીસા તાલુકા પ્રમુખ બચુજી ઠાકોરે જણાવ્યું હતું। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેજી ઠાકરની સૂચનાથી અમો હાલ ડીસામાં માર્કેટિંગ યાર્ડની બાજુમાં જ કંટ્રોલ ડેપો બનાવવામાં આવ્યો છે, જે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તો પરિવારો માટે છેલ્લા 5 દિવસથી થરાના ખારિયા, માનપુર, કાંકરેજ, ધાનેરાની પૂર પીડિત લોકો માટે રાહત સામગ્રી જેવી કે કરિયાણું, કપડાં, ફૂડ પેકેટ, અનાજ કીટ, ગોદડા વગેરે 20 જિલ્લામાંથી એકઠા કરીને 200 થી વધુ ટ્રકો ભરીને ચીજવસ્તુઓ હાલ ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ તાલુકા અને શહેરની સમિતિઓ દ્વારા હાલ પૂરજોશમાં પૂર પીડિત લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને હાલ 50 થી વધુ ગાડીઓ ભરીને પૂર પીડિત લોકોને જે પહોંચાડવામાં આવી રહી છે અને હજુ પણ 40 ટ્રક ભરાય એટલો સામાન જે હાલ પેન્ડિંગ પડ્યો છે એ જરૂર પડશે તો એ પણ ગાડીઓ મારફતે પૂર પીડિત લોકો સુધી પહોંચાડવામાં આવશે અને હાલ અમારા કાર્યકરો પૂરના પાણીમાં ભરાયેલા કેડ સુધીના પાણીમાં ઉતરીને પૂર પીડિત લોકોને સન્માન પહોંચાડવામાં આવ્યું છે। અમારા કાર્યકરો જીવના જોખમે હાલ પૂર પીડિત લોકોની સેવા કરી રહ્યા છે અને ગઈકાલે અમારા સમાજના મસીહા અને હૃદય સમ્રાટ અલ્પેશજી ઠાકોર ધાનેરા તેમજ અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને પૂર પીડિતોને સરકાર તરફથી જે પણ કેશ ડોલની સહાય કરવામાં આવી રહી છે તે સાચા પીડિત લોકો સુધી પહોંચે તેવું સરકાર આયોજન કરે તેવું અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું। જે પ્રમાણે બનાસકાંઠામાં પૂરે તારાજી સર્જી છે એના માટે ઠાકોર સેના અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ બધા જ કામ કરી રહ્યા છે। આજે છેલ્લા 4-5 દિવસથી અમે અહીંયા કામ કરી રહ્યા છીએ। આજે હું જ્યારે બનાસકાંઠામાં આવું છું ત્યારે સરકારને વિનંતી કરું છું કે સરકાર 500 કરોડ જે ફાળવે છે એનાથી બનાસકાંઠા કે પાટણ જિલ્લો ઊભો નહીં થાય। 10,000 થી વધારે કરોડનું નુકસાન છે તો સરકારશ્રીને વિનંતી કરું છું કે 5,000 કરોડથી વધારેનું પેકેજ જાહેર કરે અને કઈ રીતે 2015માં જે પ્રકારે પૈસા ખવાઈ ગયા હતા, જે સાચા પૂર પીડિતોને નહોતા મળ્યા, એના જેવું ફરતી ના થાય અને આ વખતે જે કઈ રાહત જાહેર કરવામાં આવે એ સાચા પીડિત સુધી પહોંચે એવી સરકારને વિનંતી કરું છું અને એના માટે એક અલગ વ્યવસ્થા, એક સાચી અને સારી વ્યવસ્થા ઊભી કરે। આ માનવતાની વાત છે, માનવતા માટે નીકળ્યા છે ત્યારે તમામ લોકો, તમામ સમાજો, આખું ગુજરાત જે પ્રમાણે બનાસકાંઠા અને પાટણને ઊભું કરવા માટે આવી રહ્યા છે હું તમામને વંદન કરું છું, આભાર માનું છું અને અહીંયા જે પ્રમાણે હજારો લાખો યુવાનો કામ કરી રહ્યા છે આ બધાને વંદન કરું છું। બનાસકાંઠામાં પૂર હોનારો સમયે અનેક લોકો ઘરથી બેઘર થયા છે, અનેક પૂર પીડિતોને અનેક લોકો મૃત્યુ થયા, પશુઓના મૃત્યુ થયા છે। આ બાબતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અનેક લોકો દ્વારા પૂર પીડિતોને રાહત સામગ્રીની કીટો પહોંચાડી દેવામાં આવી રહી છે, જેમાં લોકોને ઘરની સામગ્રી તેમજ અનેક અલગ અલગ ફૂડ પેકેટો આપવામાં આવી રહ્યા છે। અમારી સાથે જોડાયા છે ઠાકોર સેનાના ડીસા તાલુકાના પ્રમુખ બચુજી ઠાકોરને પૂછી કે શું તમારી ઠાકોર સેના દ્વારા પૂરા ગુજરાતમાંથી અલ્પેશજીની સૂચના મુજબ આખા ગુજરાતની અંદર 18 ગાડીઓ આવી રહી છે। ગાડીઓની અંદર સુખડી, પેકેટ, ઘઉં, ચોખા, લોટ, કપડાં આવું ઘણી બધી સામગ્રી આવી રહી છે અને પૂરા ગુજરાતની અંદરથી ઠાકોર સેના અને ઓએસએસ એકતા મંચ દ્વારા આજે બનાસકાંઠાની અંદર તમામ તાલુકાની અંદર જઈ અને સેવા બજાવી રહી છે। ખારાની અંદર જે કાંકરેજ તાલુકાનું ખારિયા, ત્યાંથી પૂન, રાધનપુર તાલુકાના કેટલાય ગામડા, સામી તાલુકાના કેટલાય ગામડા, ધાનેરાના કેટલાય ગામડા, લાખણી તાલુકાના, ડીસા તાલુકાના તમામ તાલુકાના ગામડાઓમાં ઠાકોર સેના પૂરી જબરદસ્ત જોશથી કામ કરી રહી છે અને ગરીબો સુધી ખાવાનું મોકલાઈ રહી છે, કપડાં મોકલાઈ રહી છે અને જ્યાં સરકાર નથી પહોંચી વળતી, જ્યાં સરકારના તંત્ર નથી પહોંચી વળતું ત્યાં સુધી અમારા સેના અને ઓએસએસના કાર્યકર્તાઓ જઈ અને ગરીબોને અને ભૂખ્યા માણસોને બધી સામગ્રી આપી રહ્યા છે અને આ મીડિયાના માધ્યમથી હું તમામ ઓએસએસના અને ઠાકોર સેનાના હોદ્દેદારોને વંદન કરું છું અને આવો ગુજરાતની અંદર ગમે ત્યારે આવી કોઈ નુકસાની આવે તો દરેકને સાથે મળી અને કામગીરી કરવી અને બધા જ ભેગા મળીને આ બધું કાર્ય કરવું એ એક ભગવાનની મરજીથી થાય છે અને આ બધા જ મળી અને સાથે મળીને આપણે કામ કરીએ। બધાએ સમાજોના લોકો પણ આવી રહ્યા છે, બધા ટ્રસ્ટના લોકો પણ આવી રહ્યા છે અને ખાસ કરીને ઠાકોર સેના જબરદસ્ત કામ કરી રહી છે એ ઠાકોર સેના તમામને હું વંદન કરું છું।
તમે જે જણાવ્યું કે જે વાત કરી રહ્યા છે બચુજી કે જે તંત્ર નથી પહોંચી ત્યાં ઠાકોર સેના પહોંચી છે. લોકો ઠાકોર સેનાના કાર્યકર્તાઓ જીવના જોખમે ઊંડા પાણીમાંથી લોકો પસાર થઈ અને લોકો સુધી ફૂડ પેકેટના રાહતો પહોંચાડી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર આ લોકો સુધી ક્યારે પહોંચશે. કેમેરામેન હરેશ ઠક્કર સાથે પ્રકાશ ગોસ્વામી, S9 ન્યૂઝ, ડીસા.